રામ રામ ખેડૂત મિત્રો. કહેવાય છે ને કે જળ એ જીવન છે, પણ સાચું પૂછો તો એક ખેડૂત માટે તો જળ એ જીવાદોરી છે. ખાસ કરીને આપણા ગુજરાતમાં, જ્યાં વરસાદનું કોઈ ઠેકાણું નથી હોતું, ત્યાં ખેતી માટે પાણી હોવું એનાથી મોટી કોઈ વાત નથી. તો ચાલો આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીએ. આ વાક્ય છે ને એ દરેક ખેડૂતના દિલનો અવાજ છે. જો ખેતરમાં પાણી જ ન હોય તો પછી ગમે તેટલું મોંઘું બિયારણ લાવો કે પછી દિવસ-રાત મહેનત કરો, બધું જ નકામું. સાચી વાત છે ને? પાકનો સાચો આધાર તો સિંચાઈ જ છે. પણ અહીંયા જ એક મોટો સવાલ આવીને ઊભો રહે છે. સિંચાઈ માટે બોરવેલ કે ટ્યુબવેલ કરાવવો એ કંઈ સસ્તું કામ નથી, એ તો આપણે સૌ જાણીએ છીએ. એક સામાન્ય કે નાના ખેડૂત માટે આટલો મોટો ખર્ચો કરવો ખરેખર બહુ અઘરો છે. તો પછી આનો રસ્તો શું? અને બસ આ જ સમસ્યાના ઉકેલ માટે સરકાર સામે આવી છે ગુજરાત સરકારની બોરવેલ સહાય યોજના. આ યોજના એવા ખેડૂતો માટે એક આશીર્વાદ જેવી છે જેઓ પૈસાની તંગીને કારણે પોતાના ખેતરમાં બોરવેલ નથી કરાવી શકતા. આ યોજના દ્વારા સીધી આર્થિક મદદ કરવામાં આવે છે. તો આપણે સમસ્યા તો સમજી લીધી, પાણીની અછત અને બોરવેલનો મોટો ખર્ચ, અને એનું સમાધાન પણ જોઈ લીધું, સરકારી સહાય યોજના. તો હવે ચાલો ને સીધા આ યોજનાની અંદર જઈએ અને જોઈએ કે આખી વાત છે શું અને તે કેવી રીતે કામ કરે છે. ચાલો હવે સીધા એ મુદ્દા પર આવીએ જે બધાના મનમાં હશે કે ભાઈ, આ યોજનાનો લાભ કોને કોને મળી શકે, અને સૌથી અગત્યની વાત, સરકાર તરફથી મદદ કેટલી મળશે. જુઓ, અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ યોજનામાં ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂત ભાઈ બહેનોને પ્રાથમિકતા આપવામાં આવે છે. પણ એનો મતલબ એ નથી કે બીજા કોઈ અરજી ન કરી શકે. સામાન્ય વર્ગના જે નાના અને સીમાંત ખેડૂતો છે એ પણ આનો લાભ લઈ શકે છે. મુખ્ય શરત બસ એટલી જ છે કે જમીન પોતાના નામે હોવી જોઈએ અને એમાં સિંચાઈની કોઈ પાક્કી વ્યવસ્થા ન હોવી જોઈએ. અને હવે એ સવાલ જેની બધા જ રાહ જોઈ રહ્યા હોય, પૈસા. આખરે સરકાર કેટલી સબસિડી આપે છે? શું બધાને સરખી જ મદદ મળે કે પછી એમાં પણ કોઈ ફેરફાર છે? અહીંયા જરા ધ્યાનથી સમજજો. જે સામાન્ય વર્ગના ખેડૂતો છે એમને બોરવેલના કુલ ખર્ચના 50% સુધીની સબસિડી મળે છે, પણ અનુસૂચિત જાતિ કે જનજાતિના ખેડૂતો માટે સરકાર 75% સુધીની સહાય આપે છે, એટલે કે સીધો 25%નો વધારે ફાયદો. આનાથી એમના પર જે આર્થિક ભાર આવે છે એ ઘણો ઓછો થઈ જાય છે. તો હવે ખબર પડી ગઈ કે કોણ અરજી કરી શકે છે અને કેટલી મદદ મળી શકે છે. તો હવે આગળ શું? ચાલો હવે અરજી કરવાની આખી પ્રોસેસ અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એની વાત કરીએ. અને એક સારી ખબર એ છે કે હવે પહેલાં જેવી ધક્કામુક્કી નથી. મોટા ભાગનું કામ ઓનલાઈન જ થઈ જાય છે. જુઓ, ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ હાથવગી રાખજો. આધાર કાર્ડ, જમીનના 7/12 અને 8 નવા ઉતારા, જે બેંકમાં સબસિડી જમા કરાવી હોય એની પાસબુકની કોપી, અને જો SC/ST કેટેગરીમાં આવતા હો તો જાતિનો દાખલો. બસ આટલું જ. આ બધા એવા કાગળો છે જે સામાન્ય રીતે દરેક ખેડૂત ભાઈ પાસે તૈયાર જ હોય છે. હવે સરકારી ઓફિસના ધક્કા ખાવાના દિવસો ગયા. બધી જ અરજી ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર થાય છે. બસ આ પોર્ટલ પર થોડી નજર રાખવાની. જેવી યોજના ખુલ્લી મુકાય એટલે નજીકના કમ્પ્યુટર સેન્ટર પર જઈને ફોર્મ ભરાવી દેવાનું. ફોર્મ ભરાઈ જાય એટલે એની પ્રિન્ટ કાઢી બધા કાગળો સાથે જોડીને તાલુકા પંચાયતમાં જમા કરાવી દેવાના. બસ આટલું જ. પણ ઊભા રહો, અરજી કરતા પહેલાં કેટલીક એવી વાતો છે જે જાણવી ખૂબ જ જરૂરી છે. જો આ વાતોનું ધ્યાન નહીં રાખો તો અરજી કેન્સલ પણ થઈ શકે છે. તો ચલો જોઈએ કે કઈ શરતો છે જેને ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આ ડાર્ક ઝોન શબ્દ કદાચ નવો લાગે, પણ એને સમજવો બહુ જ જરૂરી છે. ડાર્ક ઝોન એટલે એવો વિસ્તાર જ્યાં જમીનમાં પાણીના તળ બહુ જ નીચે જતા રહ્યા છે, અને એટલે જ પાણી બચાવવા માટે સરકાર ત્યાં નવા બોરવેલ ખોદવા પર પ્રતિબંધ મૂકે છે. તો અરજી કરતા પહેલાં ખાતરી કરી લેવી કે આપણી જમીન આ વિસ્તારમાં તો નથી આવતી ને. તો આ બે મુખ્ય શરતો બરાબર યાદ રાખી લેજો. પહેલું, જમીન ડાર્ક ઝોનમાં ના હોવી જોઈએ, અને બીજું, એ જ જમીન પર પહેલાંથી સરકારી સહાયવાળો કોઈ બોરવેલ કે કૂવો ચાલુ હાલતમાં ન હોવો જોઈએ. યાદ રાખજો, આ યોજના નવી સિંચાઈ સુવિધા ઊભી કરવા માટે છે. અને આ વાત પર તો ખાસ ધ્યાન આપજો. આ સૌથી મોટી ભૂલ છે જે લોકો કરી બેસે છે. કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી ઓફિસમાંથી પૂર્વ મંજૂરીનો લેટર હાથમાં ના આવે ત્યાં સુધી બોરવેલનું કામ ચાલુ નથી કરવાનું. જો ઉતાવળ કરી તો સબસિડી ભૂલી જજો.
એટલે ધીરજ બહુ જ જરૂરી છે. પહેલાં મંજૂરી, પછી જ ખોદકામ. ચાલો, માની લઈએ કે અરજી થઈ ગઈ છે અને બધી શરતો પણ બરાબર છે. તો હવે આગળ શું? પૈસા ક્યારે આવશે? મંજૂરી કેવી રીતે મળશે? તમારા મનમાં આવા ઘણા સવાલો હશે. ચાલો, આ આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, સબસિડીની આથી મુસાફરી કંઈક આ રીતે ચાલશે. સૌથી પહેલાં અરજી જમા થશે. પછી સરકારી અધિકારીઓ આવીને જગ્યા અને કાગળિયાની તપાસ કરશે. બધું બરાબર લાગશે એટલે તમને કામ શરૂ કરવા માટે લીલી ઝંડી એટલે કે પૂર્વ મંજૂરીનો પત્ર મળશે. એ મળ્યા પછી જ બોરવેલ બનાવવાનો. કામ પતે એટલે એના પાકા બિલો ઓફિસમાં જમા કરાવવાના. અને બસ એ બિલના આધારે સબસિડીના પૈસા સીધા બેંક ખાતામાં જમા થઈ જશે. સામાન્ય રીતે આ અરજી કરવાથી માંડીને પૈસા ખાતામાં આવવા સુધીની આખી પ્રોસેસમાં 3 થી 6 મહિના જેટલો સમય લાગી શકે છે. હવે સરકારી કામકાજ છે એટલે થોડી ધીરજ તો રાખવી જ પડે. તો ખેડૂત મિત્રો, આ હતી બોરવેલ સહાય યોજનાની A to Z માહિતી. આ યોજના ખાલી બોરવેલ માટે પૈસા નથી આપતી, પણ એનાથી પણ વિશેષ ખેતર માટે પાણીની સુરક્ષા આપે છે. તો હવે સવાલ એ છે કે શું આપણું ખેતર એક સુરક્ષિત ભવિષ્ય માટે તૈયાર છે? જો પાત્રતાના ધોરણોમાં આવતા હો અને ખરેખર પાણીની સમસ્યા હોય તો આ તક ચૂકવા જેવી નથી. વધુ જાણકારી માટે તમારા ગ્રામ સેવકનો સંપર્ક કરો અને તૈયારી શરૂ કરી દો.